આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ શ્રોતાઓને પ્રેમી સલામ પાઠવું છું. ખાસ કરીને આભાર માનીએ છીએ જીવન સંદેશ મિનિસ્ટ્રીને માટે કે પ્રભુ પરમેશ્વરે આપણે આ સેવાઓ આપી છે અને આશીર્વાદિત કરી છે. એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સેવાઓ દ્વારા આપણે અનેકવાર સહભાગી થયા છે. જુદી જુદી રીતે વિવિધ કાર્યક્રમો સાંભળ્યા છે અને અત્યાર સુધી આ કાર્યોને આગળ વધારવામાં આપણે સૌએ પ્રોત્સાહન આપ્યું છે, ટેકો આપ્યો છે અને એ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ઈશ્વરના રાજ્યને બાંધવામાં જે પ્રાર્થના અને સહકાર મળતો રહ્યો છે, આ સર્વ આપણા આનંદનું કારણ બન્યું છે. આજે પણ આપણે આ મનનની આગળ વધીએ ત્યારે આપણે આ મનનને માટે પેરેગ્રાફ કલમો પસંદ કરી છે, જે આપણને માર્કની સુવાર્તા એનો 10મો અધ્યાય અને 13થી 16 કલમોની અંદર એ વાંચન આપણે કરીશું અને એનું મનન આજે આપણે કરવાના છે. પ્રશંસા કરતાં પ્રભુએ એ વાક્ય કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને રોકો નહીં, કેમ કે તે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે. અને એ ગાડી તમે જુઓ તો આ પ્રશંસાના શબ્દો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યા હતા અને એથી આપણે એને શીર્ષક આપીએ છીએ આજનું કે માતાઓ જ્યારે તેઓ પોતાના બાળકોને ઈસુ પાસે લાવ્યા હતા. અને આ વાતને વિચારને આપણે આગળ વિચારીશું. જો તમે જુઓ તો ચારેય સુવાર્તામાં રજૂ થયેલા શબ્દ ચિત્રોમાં આ સૌથી સુંદર છે અને આપણે આ ચિત્રને ખડું કરવા માટે આપણા કલ્પનાને સહેજે જોર પડતું નથી. અલબત્ત તે શક્ય છે કે માતાઓની આસપાસના અન્યો પણ પોતાના બાળકોને પ્રભુ પાસે લાવ્યા હતા, પરંતુ જેઓ બાળકોને લાવ્યા હતા તેઓએ જોયું હતું કે તારનારે આનંદ સાથે તેઓનો સ્વીકાર કર્યા હતો અને તેઓને પોતાના હાથમાં લઈને તેઓને આશીર્વાદ આપ્યો હતો. હવે તમે જુઓ તો આ વચનો માથીની સુવાર્તા 19મો અધ્યાય ને 13થી 15 કલમમાં જોવા મળે છે. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 13થી 16 કલમમાં અને લૂક 19મો અધ્યાય 15 અને 15થી 17 કલમમાં જોવા મળે છે. પણ માર્કની સુવાર્તાનો આ ફકરો આપણે એ શબ્દોનું વાંચન કરીએ. તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલીને જોઈ શકો, અથવા તો હું તમારા માટે એ કલમોનું વાંચન કરું છું. માર્કની સુવાર્તા 10મા અધ્યાયની 13મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તેઓ તેમની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયા ને તેમણે તેઓને કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો અને તેઓને રોકો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે. હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરશે નહીં તે તેમાં પ્રવેશ કરશે નહીં. અને તેમણે તેઓને બાથમાં લીધા ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો. હવે અહીંયા આ ત્રણેય ફકરાઓમાં અને ખાસ કરીને આ કલમો વાંચી એમાં પવિત્ર આત્મા આ પ્રસંગની નોંધ કરે છે અને દર્શાવે છે કે પવિત્ર આત્મા આપણા બધાનું ધ્યાન અહીંયા લાવવા માગે છે કે માનવ દેહમાં દેહ ધારણ કરેલા ઈસુના એ દિવસોમાં તેઓ નાના બાળકોને લઈને આવ્યા અને ઈસુએ તેઓને સ્વીકાર્યા, બાથમાં લીધા અને તેઓને આશીર્વાદ આપ્યો. હવે આ પ્રસંગમાંથી શું આપણને આજે કોઈ બોધપાઠ મળે છે ખરો? એવો પ્રશ્ન આપણે પૂછીએ. એના જવાબમાં આપણે આટલું જ કહીશું કે ચોક્કસ રીતે
એ આપણને બોધપાઠ શીખવે છે. આપણને બાળકોને ખ્રિસ્તની પાસે લાવવાની તક છે અને જવાબદારી છે, એ વાત આપણને આ કલમોમાંથી શીખવા મળે છે. અને તેમની પાસે બાળકોને આવતા અટકાવવાનું કેવું ગંભીર જોખમ છે, એ પણ વાત આપણા ધ્યાનમાં અહીંયા ગાડી આવે છે. નાના બાળકોને ઈસુ પાસે લાવવાની આ કેવી ઉત્તમ તક છે. તો પછી એની જવાબદારી વિશે શું આપણે કહીએ? પ્રત્યેક બાળકો જેમના માટે ખ્રિસ્ત મરણ પામ્યા અને તેઓનો બચાવ કરવાની ઈચ્છા રાખે છે, તેમની પાસે લાવવાની જરૂર છે. બાળકોને પ્રભુની પાસે લાવીએ, ઈસુની પાસે લાવવામાં જો અવરોધ કરીએ તો એ અવરોધનો તમે વિચાર કરી શકો છો. શિષ્યો તેમ કરવાનો પ્રયત્ન કરે છે અને એની ગંભીરતા કેવી હતી એ આપણને અહીંયા જોવા મળે છે. અને એથી 13મી કલમની અંદર કહેવામાં આવ્યું કે તેઓ ઈસુની પાસે બાળકો લઈને આવ્યા અને આપણા પ્રભુ તેનાથી જ્યારે તેઓને અટકાવવામાં આવ્યા ત્યારે તેઓ તેમનાથી નાખુશ થયા હતા. અને એ ગાડી ગ્રીકમાં એ શબ્દ વાપર્યો છે અને એ શબ્દ ખરેખર 3 વખત આપણને એ કલમોમાં જોઈએ છે કે તે જોઈને એ ઈસુ નાખુશ થયા હતા. હવે આની સાથે જો તમે માથીની સુવાર્તાનો વર્ણન તમે વાંચો તો માથીની સુવાર્તાનો 18મો અધ્યાય અને 36 કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેના માટે સારું છે. અને અહીંયા ગાડી એ વાત તો પ્રભુ ઈસુ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે. હવે આ મનનને આપણે આગળ વિચાર કરીએ ત્યારે 4 પ્રશ્નો આપણે પૂછીને એ એક પછી એક પ્રશ્નોને આપણે આગળ વધારીશું અને આ કલમ આપણને શું કહે છે એ વિશેનો આપણે વિચાર કરીએ. પહેલો પ્રશ્ન આપણે પૂછી શકીએ તે આ કે ઈસુ પાસે નાના બાળકોને કોણે લાવવાના છે? આવો એક પ્રશ્ન. જવાબદારી કોની છે એવો પ્રશ્ન 13મી કલમની અંદર આપણને કહે છે. અને ત્યાં કહે છે કે તેઓ એટલે લોકો તેમની પાસે બાળકો લાવ્યા કે તેઓને અડકે અને શિષ્યો તેઓને અટકાવે છે. હવે અહીંયા ગાડી તેઓ એટલે લોકો શબ્દ વાપરેલો છે અને લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા હતા. હવે અહીંયા ગાડી માતાઓ સિવાય દાદીઓ હશે, બહેનો હશે, ભાઈઓ હશે, પિતાઓનો પણ સમાવેશ થાય છે. અને આ લોકો શબ્દ જ્યારે આપણે કહીએ છીએ તેઓ જેઓ બાળકોની કાળજી રાખી શકે છે તે સર્વનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. એટલે કે પિતાઓનો પણ સમાવેશ કરે છે. પોતાના દીકરા અને દીકરીને અનંતકાળિક તારણમાં લાવવાની સક્રિય કાળજી રાખે છે એવા પિતા અને માતાઓ ખરેખર કેવા આશીર્વાદિત છે. અને અહીંયા તમે જુઓ તો લોકો શબ્દમાં જેવો બાળકોને શિક્ષણ આપે છે, એટલે કદાચ એનો જો આપણે વિસ્તાર વધારીએ તો સન્ડે સ્કૂલમાં કેટલા બધા શિક્ષકો બાળકોને શિક્ષણ આપે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને તેઓ જ્યારે બાળકોને ઈશ્વર પાસે દોરી લાવે એ કેટલું બધું અગત્યનું છે. સન્ડે સ્કૂલના શિક્ષકો તેઓ બાળકોને પ્રભુ પાસે દોરી લાવે એવી કેવી અજોડ તક એમને મળેલી છે. ફરીથી જેઓ બાળકોની કાળજી રાખે છે તેઓ પાસે આ મહાન તક છે. અને જેઓ સારી ખ્રિસ્તી વિચારધારા તેઓ પર પ્રભાવિત કરી શકે છે એ પ્રત્યેકનો આ કાર્યની અંદર સમાવેશ થાય છે. ઈસુ પાસે નાના બાળકોને કોણે લાવવાના છે? અને એની અંદર એવા જવાબની અંદર આપણે કહીએ કે આપણે બધા જ એની અંદર સામેલ છે ચોક્કસ રીતે, કારણ કે
બધા જ બાળકોના પરિચયમાં છે. આપણે બધા જ કોઈના કોઈ રીતે બાળકોના પરિચયમાં છે, જેઓને આપણે ઈસુ પાસે દોરી લાવી શકીએ છીએ. અને એથી કરીને ઈસુ પાસે નાના બાળકોએ કોણે લાવવાના છે એ પ્રશ્નના જવાબમાં કહીએ કે આપણે પ્રત્યેક જેઓ બાળકોના સમાગમમાં છે, પરિચયમાં છે, તેઓની આ જવાબદારી છે. તેઓ આ કાર્યમાં બાળકોને પ્રભુ પાસે લાવી શકે છે. હવે બીજો પ્રશ્ન આપણે પૂછીએ છીએ તે આ કે ઈસુ પાસે નાના બાળકોને આપણે કેવી રીતે લાવીએ છીએ? કેવી રીતે? જ્યારે ઈસુ પૃથ્વી પર અહીં હતા ત્યારે તે સરળ હતું, કારણ કે તેમને નિહાળી શકતા હતા. પણ આજે આપણે તેમને નરી આંખે જોઈ શકતા નથી, તો પછી બાળકોને આપણે કેવી રીતે તેમની પાસે લાવી શકીએ? સૌથી પ્રથમ વિશ્વાસમાં આપણે તેઓને લાવવાની જરૂર છે. જો કે પ્રભુએ આપણે પ્રત્યક્ષ રીતે નિહાળી શકતા નથી, પણ ઈશ્વર આપણી સાથે છે એ વાત આપણે ભૂલીએ નહીં. આપણે તેમના નામમાં જ્યારે પણ એકઠા મળીએ છીએ ત્યારે એ વિશેષ રીતે ઈશ્વર આપણી સાથે હાજર છે એવું બાઇબલની અંદર કહેવામાં આવ્યું છે. જો તમે માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 20મી કલમ તમે જુઓ તો ત્યાં આવું લખવામાં આવ્યું છે, કેમ કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થાય છે ત્યાં તેઓની વચમાં હું છું એવું પ્રભુ આપણને કહે છે. એટલે કે આપણે પોતાની જ્યારે પ્રભુ ઈસુના નામમાં ભેગા થઈએ છીએ ત્યારે ઈસુ આપણી સાથે છે. પછી તમે જુઓ તો આપણે પોતાની પ્રાર્થનામાં બાળકોને પ્રભુ પાસે લાવી શકીએ છીએ. એટલે કે માતા પિતાની પ્રાર્થના સિવાય બીજી કોઈ પ્રાર્થના વધારે સમર્થ્યવાન બળવાન નથી. પણ તમારી સંભાળ નીચેના બાળકો માટે તમે શું પ્રાર્થના કરી છે? તમારી અડોશ પડોશમાં, તમારા કુટુંબમાં, તમારી કાળજી નીચે અથવા તમારી દેખરેખ નીચે બાળકો છે, પણ શું તમે કદી એમને પ્રભુ પાસે લાવવાનો પ્રયત્ન કર્યો? કદી એમના માટે પ્રાર્થના કરી છે કે પ્રભુ આ બાળકો તમે આપ્યા છે, અમે એમના માટે પ્રાર્થના કરીએ છીએ, તમારી ઓળખ પ્રભુ અમે તેમને કરાવવાનો પ્રયત્ન કરીએ, એમના બાળકોને માટે આપણે પ્રાર્થના કરીએ, એ પણ અગત્યનું છે. પછી ધારો કે આગળ વધીએ તો આપણી કૌટુંબિક પ્રાર્થના જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વરની ભક્તિ કુટુંબ તરીકે કરીએ છીએ ત્યારે આપણે તેઓને પ્રભુ પાસે લાવી શકીએ છીએ. શું તમારા કુટુંબમાં એવી કૌટુંબિક પ્રાર્થના થાય છે ખરી? ઈશ્વરની આરાધના કે ભક્તિ તમે કુટુંબ તરીકે કરો છો અને એ ભક્તિમાં તમે બાળકોને પ્રભુ પાસે લાવી શકો છો. તમે ખ્રિસ્તી શિક્ષણ આપવા દ્વારા તેઓને પ્રભુ પાસે લાવી શકો છો. એટલે કે વચનમાંથી તમે તેઓની સમક્ષ રજૂઆત કરો, યોગ્ય પુસ્તકો અને સાહિત્ય તેઓના હાથમાં મૂકો કે જેથી કરીને તેઓ એ બોધ એ વચનો વાંચીને શીખી શકે, એમાં તેઓનો ઉછેર થાય એ માટે આપણે પ્રયત્ન કરીએ. અને એથી કરીને તમે જુઓ તો એક કલમ વાંચું, એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને 4 કલમમાં એવું લખવામાં આવ્યું છે, વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા વચનમાં આપણે તેમને બોધમાં આપણે ઉછેરીએ એવું ત્યાં સલાહ આપવામાં આવી છે. હવે આની સાથે તમે જો એક જૂના કરારની કલમ પણ જુઓ તો ત્યાં આગળ પુનર્નિયમનું પુસ્તક 6 અધ્યાય અને 6 અને 7મી કલમ હું વાંચું છું. ત્યાં એ વચનોમાં લખવામાં આવ્યું છે. અને આજે વચનો હું આજે તમને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ જાય
અને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. અને પ્રભુએ આ વચનોમાં આપણને એવું સ્પષ્ટપણે શિક્ષણ આપ્યું છે. હું ને તમે પ્રભુના શિક્ષણમાં અને બોધમાં બાળકોનો ઉછેર કરીએ એવી જવાબદારી આપણને આપવામાં આવી છે. હવે તમે જો આગળ વિચારીએ તો આપણે પોતે પ્રભુને સમર્પણ કરીએ છીએ અને આપણા કાર્ય દ્વારા આપણે બાળકોને પ્રભુ પાસે લાવી શકીએ છીએ. આ કિસ્સામાં તમે જુઓ તો બાઇબલની અંદર ઘણા ઉદાહરણો, ચોક્કસ અનુભવો ત્યાં આપવામાં આવ્યા છે. આપણને એ 1 સમુએલ 1 અધ્યાય અને 24મી કલમમાં હાન્નાનું ચિત્ર આપણને જોવા મળે છે, જ્યાં હાન્ના સમુએલને મંદિરમાં લાવી હતી, પ્રભુ પાસે લાવી હતી અને ત્યાર પછી પ્રભુની સેવાને માટે સમુએલનું અર્પણ કર્યું હતું એવું આપણને ત્યાં જોવા મળે છે. પછી જો નવા કરારમાં આવીએ તો નવા કરારમાં પણ ઈસુની માં મરિયમ પણ ઈસુને મંદિરમાં દોરી લાવી હતી અને તેમનું અર્પણ મરિયમે પ્રભુને કર્યું હતું. લૂકની સુવાર્તા 2 અધ્યાય અને 22મી કલમમાં એ કહેવામાં આવ્યું. હવે ઈસુ પાસે બાળકોને દોરી લઈ જઈ શકે એવા કેટલાક અનેક માર્ગો છે, પરંતુ આ સર્વમાં સૌથી મહત્ત્વનું ખ્રિસ્તી શિક્ષણની સાક્ષી છે, જે તેઓની સમક્ષ આપણા જીવન અને આચરણ દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ. અને જ્યારે બાળકો આપણું જીવન જુએ છે, આપણે જે શિક્ષણ આપીએ છીએ કાર્યો દ્વારા અને એઓની સાથે જે વહેંચણી કરીએ છીએ એ દ્વારા, ત્યારે આ સર્વ દ્વારા બાળકો કહી શકે કે આપણા માટે એ કેવું ગજબનું છે કે પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ, એ પ્રભુને તેઓ પણ પ્રેમ કરે એવું તેઓને શીખવવામાં આવે છે. અને આપણા જીવનો એ સર્વમાં મહત્ત્વની સાક્ષી આપે છે કે તેઓની આગળ આપણા જીવનોનું એક ધોરણ આપણે રજૂ કરીએ છીએ અને બાળકો તત્કાળ કહી શકે કે આપણા માટે આ વાસ્તવિક અને કિંમતી છે. અને આપણા શબ્દો અને વલણોમાં જો અવાસ્તવિકતા હોય, બનાવટ હોય કે ઢોંગ હોય તો એ પણ બાળકો જોઈ શકે છે. અને બાળકો જે ચિત્ર આપણી જીવનથી, કાર્યોથી જુએ છે એ ગજબનું છે. અને જો સંપૂર્ણ સ્વાર્પણ સાથે આપણે સાચા અર્થમાં ખ્રિસ્તી નમૂનો બાળકો આગળ મૂકીશું તો એ બાળકોને આપણે પ્રભુ પાસે લાવી શકીએ છીએ. આપણા જીવન અને શબ્દો તેઓના પ્રભુ પાસે લાવનાર બને છે, એ આપણે યાદ રાખીએ. એટલે આ બીજું કે ઈસુ પાસે નાના બાળકોને આપણે આ બધી વિવિધ રીતે દોરી લાવી શકીએ છીએ કે જે આપણને એ ઉત્તેજન આપે છે કે આજના દિવસોમાં તમારી અને મારી બધાની જવાબદારી એ છે કે આપણે બાળકોને ઈસુની પાસે લાવીએ. હવે તમે જુઓ તો આ વાત આપણને ત્રીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. અને ત્રીજો પ્રશ્ન એ છે કે ઈસુ પાસે નાના બાળકોને આપણે ક્યારે લાવીએ છીએ? આવો એક પ્રશ્ન આપણે પૂછી શકીએ. અને માર્કની સુવાર્તા 10મો અધ્યાય અને 13મી કલમમાં નાના બાળકો એવો માર્ક શબ્દ વાપરે છે. લિટલ ચિલ્ડ્રન અંગ્રેજીમાં કહીએ તો લિટલ ચિલ્ડ્રન એવા શબ્દોનો ઉપયોગ કરે છે. હવે જો લૂકની સુવાર્તા તમે વાંચો ને તો લૂકના વર્ણનમાં આપણને બાળકો સંબંધી બેબીસ એવો ઇંગ્લિશમાં શબ્દ વાપરે છે કે તેઓ બેબીસ ઈસુની પાસે લાવ્યા હતા. અને ત્યાં આગળ અહીંયા તમે જુઓ તો 16મી કલમની અંદર એવું આપણને કહેવામાં આવ્યું છે કે ઈસુએ તેઓને બાથમાં લીધા. અને એ ઘડી એ સૂચવે છે કે આ બાળકો ઘણા નાના હતા અને ઈસુ પાસે બાળકોને લાવવામાં કદી જ વહેલું કે મોડું હોતું નથી. તમને યાદ છે કે યહૂદી લોકો પોતાના બાળકોની સુન્નત ક્યારે કરતા હતા? સુન્નતની ક્રિયા
એ તો વિશ્વાસ અને આધીનતામાં પ્રભુની પાસે બાળકોને લાવવાનું આ વાત હતી. આ યહૂદી રિવાજ હતો. પણ તમે જુઓ તો બાળક ફક્ત 8 દિવસનું થાય ત્યારે જ આ ક્રિયા કરવામાં આવતી હતી. અને એથી કરીને નાના બાળકો ક્યારે તારનારના પ્રેમને અને કાળજીને સમજવા મેળવી શકે છે તે આપણે જાણતા નથી. અને તે કારણે જ ઈસુએ કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. બાળકોને ઈશ્વરના રાજ્યમાં આપણે આવવા દઈએ. અને એ ગમે તે ઉંમર હોય અને એ આપણને બતાવે છે કે ક્યારે લાવવા જોઈએ. તો આપણને ખબર નથી કે બાળકો આજે મોટા જુઓ તો જેમ જેમ મોટા થતા જાય છે એમ તેઓ પોતાની સમજણમાં વૃદ્ધિ પામતા જાય છે. આજના જો મોટાભાગના ખ્રિસ્તીઓની સાક્ષી જો તમે સાંભળો ને તો ઘણા બધા મોટાભાગના જ્યારે નાની ઉંમરના હતા ને ત્યારે તેઓ પ્રભુ પાસે આવ્યા હતા. અને તેથી આપણા આ પ્રશ્નોનો પ્રત્યુત્તર છે કે આપણે ક્યારે નાના બાળકોને ઈસુ પાસે લાવવા જોઈએ. તો જવાબમાં આપણે એટલું જ કહીશું, એ જેટલું શક્ય બને એટલા વહેલા આપણે તેઓને પ્રભુ પાસે લાવવાની જરૂર છે. આપણે કદી જ ઘણા મોડા હોઈશું નહીં. અને બાળકો જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે આપણે એ વિચાર સાથે તેઓને શિક્ષણ આપીએ આપણા કાર્યો અને વર્તન દ્વારા. અને આપણે જે કરીએ છીએ એ બધું બાળકો જુએ છે. અને એની અંદર જો એ વાસ્તવિકતા નહીં હોય તો એ પણ બાળકો જોઈ શકશે. અને એથી કરીને વાલા મિત્રો એ વાતને આપણે યાદ રાખીએ. ઘણી બધી વાર બાળકોને એવું કહેતા આપણે સાંભળ્યા છે. બાળકો પોતાના માતા કે પિતાને એમ કહે છે, તમે તો એ કરતા નથી અને મને કેમ કરવાનું કહો છો. એવું કદાચ તમે સાંભળ્યું હશે. કારણ કે બાળકો એ પારદર્શકતાને જુએ છે કે તમે જ્યારે એ વાત તેઓને કહો છો ત્યારે એ કેટલી સાચી છે. અને જો પ્રમાણિકપણે આપણા વર્તન અને કાર્યો દ્વારા આપણે તેઓને એ જણાવીશું તો બાળકો જરૂરથી એ વાત જોશે. અને એ વાત જોશે ત્યારે તેઓ એ વાતને સ્વીકારશે. અને આટલા પ્રશ્નો પૂછ્યા પછી આપણા છેલ્લા પ્રશ્ન તરફ આપણે આવીએ તો ચોથો પ્રશ્ન આપણને એ પ્રમાણે કહેવા દોરે છે કે પ્રભુ પાસે ઈસુ પાસે નાના બાળકોને શા માટે આપણે લાવવાની જરૂર છે. આ આપણો મનનનો અંતિમ પ્રશ્ન આપણે પૂછીએ છીએ. હવે એને ઘણા બધા કારણો આપણે આપી શકીએ. તમે પણ એ કારણોમાં ઉમેરો કરી શકો છો. બાળકો નાના છે, નાના બાળકોને શા માટે ઈસુની પાસે લાવીએ. તો એ પ્રથમ તો તેઓને ઈસુ પ્રેમ કરે છે અને માટે આપણી જવાબદારી બને છે કે આપણે તેઓને ઈસુની પાસે લાવીએ. ઈસુ તેઓને પ્રેમ કરે છે. બીજું કારણ એ છે કે તેઓને આવકારવાની ઈચ્છા રાખે છે. અને આ પણ મહત્ત્વનું છે. ઈસુ તેઓને આવકારવાની ઈચ્છા રાખે છે. જો અહીં ગાડી 14મી કલમમાં તમે જોશો તો જ્યારે શિષ્યોએ એ બાળકોને આવતા અટકાવ્યા ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે ઈસુ નાખુશ થયા. કારણ કે બાળકોને તો ઈસુ આવકારવા માગતા હતા પણ આ શિષ્યો તેઓના માર્ગમાં અવરોધરૂપ અટકાવ કરનારા બન્યા હતા. અને એથી કરીને બાળકોનો આવકાર કરવા ઈશ્વર ઈચ્છે છે એ બીજું કારણ છે. અને ભરપૂરપણે સ્પષ્ટ અહીં ગાડી કરવામાં આવ્યું છે. ત્રીજું કારણ તેઓને માટે મરણ પામ્યા છે. અને ઈસુ એ બાળકોને માટે પણ મરણ પામ્યા છે. અહીં ગાડી પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તમે જુઓ, 2 અધ્યાય અને 39મી કલમ હું વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, કેમ કે તે વચન તમારા માટે
તમારા છોકરાને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવવા માગે છે તેઓ સર્વને માટે છે. અને એથી કરીને એ વાત તો ચોક્કસ છે કે પ્રભુ ઈસુ આ બધાના માટે મરણ પામ્યા, બાળકોનો પણ એમાં સમાવેશ થાય છે. અને એથી કરીને આ વાત આપણને ચોથા કારણ તરફ દોરી જાય છે, અને તો એ કે સ્વર્ગીય રાજ્યમાં બાળકોનું પણ સ્થાન છે. અને ગાડી 14મા અધ્યાયની અંદર પ્રભુએ 14મી કલમમાં કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને રોકો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. અને એથી કરીને સ્વર્ગીય રાજ્યમાં બાળકોને સ્થાન છે એવી વાત અહીં ગાડી સ્પષ્ટ કહેવામાં આવી છે. અને આ કલમ આપણને દર્શાવે છે. હવે પાંચમું કારણ તમે જુઓ તો તેઓની ઘણી જરૂર છે. કેમ? કારણ કે વચનોની અંદર એ વાત લખવામાં આવી. શા માટે? કારણ કે ગીતશાસ્ત્રનું પુસ્તક 51મો અધ્યાય અને 5મી કલમમાં એવું લખવામાં આવ્યું છે. દાઉદ રાજા કહે છે, હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં ગર્ભ ધર્યો હતો. અને પછી એની સાથે તમે જો નવા કરારની એક કલમ સરખાવો ને, માથીની સુવાર્તા 18મો અધ્યાય ને 14મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ એમ કહે છે કે એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના પિતાની ઈચ્છા નથી. એનો નાશ ન થાય પ્રભુ એવું ઈચ્છે છે. અને એથી કરીને અહીં ગાડી આ કલમો સરખાવતા આપણે જોઈએ છે પ્રભુને તેઓની જરૂર છે એ કારણ પણ આપણને જોવા મળે છે. અને ત્યાર પછી આ નાના બાળકો જોખમમાં છે, તેઓને તારનારની જરૂર છે એવું પણ બાઇબલ આપણને ભારપૂર્વક કહે છે. જો તમે નીતિવચનોનું પુસ્તક 22મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ તમે જુઓ ને, તો ત્યાં ગાડી એવું લખવામાં આવ્યું છે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચલાવવાનું તેને શિક્ષણ આપ, કે એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં. અને એથી કરીને આ બધા કારણોને લીધે આપણે નાના બાળકોને ઈસુ પાસે લાવવાની જરૂર છે. અને એ માટે ઈસુ પાસે બાળકો આવે એવા પ્રયત્નો કરીએ એ જરૂરી છે. અને જ્યારે આપણે તેમ કરીએ છીએ ત્યારે એમ લાગશે કે તે બધા વર્ષોમાં પ્રભુએ તેઓને બાથમાં લીધા હતા અને તેમના પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો હતો. અને એમની મોટી ઉંમરમાં પણ તેઓને આ બાળપણમાં મળેલું શિક્ષણ તેઓને પ્રભુમાં પકડી રાખશે, પ્રભુના માર્ગમાં ચાલવાના માટે મદદ કરશે. અને એથી કરીને પ્રભુ કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને રોકો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવોનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ વચનોને માટે, કારણ કે બાળકો તમે આપ્યા, અમારી સંભાળની છે. માતા પિતા તરીકે, સગા અને વાલાઓ તરીકે પ્રભુ, અમારા કુટુંબમાં બાળકો છે, અમારા પડોશમાં આસપાસ એવા બાળકો છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ બાળકોને અમે તમારી પાસે દોરી લાવીએ, કારણ કે આ આકાશનું રાજ્ય એવાઓનું છે. અને બાળપણમાં જ પ્રભુ અમે તેઓને જે શિક્ષણ આપવાની તક છે, આ અમારા વલણ દ્વારા, કાર્યો દ્વારા, એ દ્વારા અમને મદદ કરો, દોરો, કે જેથી અમે તેઓને, બાળકોને સાચા માર્ગમાં લાવી શકીએ. અને આ બાળપણમાં અમે તેઓને જે બોધ આપીશું, શિક્ષણ આપીશું, એ તેઓને અંત સુધી તેઓના જીવનમાં તેમના યોગ્ય રસ્તે, સાચા રસ્તે ચાલવાના માટે મદદ કરશે. અને માટે પ્રભુ, અમારો હાથ પકડો, અમને જ્ઞાન આપો, ડાપણ આપો, અને બાળકોને તમારી પાસે લાવવાનો બોજ અમારા હૃદયમાં વધારતા જાઓ. એ માટેના પ્રયત્નો અમે કરીએ અને તમારો આશીર્વાદ અમે અને અમારા બાળકો પ્રાપ્ત કરે, આવનાર પેઢી પ્રાપ્ત કરે. આ દુનિયા એ અંધકારની સત્તા હેઠળ છે અને અત્યારે એટલા બધા પરીક્ષણો છે કે જે
અમારા બાળકોને દુનિયાની વસ્તુઓ તરફ અને તમારાથી દૂર લઈ જાય એવું આકર્ષણ પેદા કરી શકે છે. અને એથી કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા બાળકોને એ બધીથી બચાવો, અને એ માટે પ્રભુ અમે તેઓને તમારા માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપીએ. મદદ કરો બાળકોને પ્રભુ તમારી પાસે લાવવાના માટે અમારી સહાય અને મદદ કરો. અત્યારે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.